એક દી આવજો મારા મલકમાં. મારા સબસ્ક્રાઇબર મિત્રોને કે તારો મલક કયો. એટલી વેરાયટી એમ એકે નથી એના બોલો. છોકરીઓને એવું ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાની યાર, ખોટી ચિંતા કરીને કઈ છે નહીં. ભાઈ વરસાદ આવે એવું લાગી રહ્યું છે મને. હવે જોઈએ શું થાય. વાદળા કાળા કાળા થઈ ગયા છે અને અમારા કાળા કાળા મેડમ અહીંયા બેઠા છે. ઓ કાળા કાળા, કેમ છો કાળા કાળા? એ કાળા કાળા. જય દ્વારકાધીશ મિત્રો. તો તને કઈ સામું પૂછ્યું નથી કે કેમ છો? અરે ના પૂછ્યું, પણ હું આમ ખુશ હોઉં ને મજામાં હોઉં ને એટલે મજામાં હો? હા હે યસ. હાજે તું મજામાં ઊભી રહે હમણાં. ના એટલે એમ મજામાં નથી. હા તો બરોબર. બાકી આમ તો સવારના મોઢા ચડાવીને મને રખડવું ના ગમે. અચ્છા હેપી હેપી જોઈએ. ઓકે. તું એકવાર ઊભી છે ને હાલતો. આજે તારું હાલવાનું રિએક્શન કેવું છે? હાલતો થા, ઊભી થા જલ્દી. એ જલ્દી નહીં કરા. હા ઊભી થા, હાલ વાંધો નહીં. બે ત્રણ વાર તો ટેકા લેવા પડે. હાલતો 1 2 અને 3. કૂતરી નથી, કૂતરો નથી, આમ સીધું દોડવા માંડ્યું. પણ હાલવાનું કીધું, દોડવાનું નથી કીધું. ખેંચાય હે પગ. ડિસ્કો કરતી આવ. હાલવા માંડ. હાલ તમે તો ના જેવું કરો, નાનું છોકરું ના જઈને મૂવે પછી કે પાપા પગલી કરતું બેટા. તો ભાઈ કાલે અમે ગયા હતા, એક્સરે કરાવ્યો, પણ એક્સરેમાં કંઈ આવ્યું નથી બરોબર. અને એ બધું નોર્મલી છે, ખાલી હોજો આવ્યો છે ગોઠણ ઉપર. એ ગોઠણ ઉપર હાલે હોજો કા. અહીંયા તમને અહીંયા હોજો આવે તો કેવું લાગે? જો આ છે આ ઊભી રહે, અહીંયા જો ઊભી રહે, આમ કરતા આ બાજુ કરને, અહીંયા હોજો હે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો. અને આજે વરસાદી વાતાવરણ છે એટલે બહાર નીકળવાનું મન છે. એકચ્યુઅલી મારી પાસે ગાડી નથી, ગાડી મેં આપી છે સર્વિસમાં, ને સર્વિસમાંથી પાછી આવી જશે. એક વાત કહું બધા મિત્રોને છે ને, એ વાત કહેવાની છે કે આના પછીનો વિડીયો અમે કયો બનાવીને કે જરાક કોમેન્ટમાં કહેજો કે તમને બધાને મજા આવે. ઘણા બધા કહે છે ઓલો વિડીયો બનાવેલો, પણ પાછું કહી દેજો, વાંધો નહીં, કેવો વિડીયો બનાવીએ બરોબર. આજ વરસાદ આવશે ભાઈ ફૂલ, મને આવું લાગે. મારે નાવા જવું છે. નાઈ નથી, 2 દીથી નાઈ. ખોટું બા. હા બોલ. બોડીમાં સ્પંચ કરી લઉં છું. એટલે હું સ્પંચ એટલે હું પેલા ઈ કે સ્પંચ એટલે કે છે ને, નાનું બાળક હોય ને જેના ઘરે હશે ને એને ખબર જ હશે. આપણે નામ લઉં કે એના ઘરે છે એ અત્યારે સતીશભાઈના ઘરે જો નાનું લાલો છે, એને એના વાઈફ એને સ્પંચ કરતું હશે એટલે એને ખબર હશે સ્પંચ કરવું એટલે શું. મીન્સ એને નાઈ ન કરાવે, ખાલી સ્પંચ કાપડ હોય ને એને ગરમ પાણીમાં કા ઠંડા પાણીમાં બોરીને અને પછી એને લૂઈ નાખે એમ બધી બોડીમાં. તો હું પણ એમ જ કરું છું. શું કામે કરું છું કે મને ડૉક્ટરે ના પાડી છે કે તમારે પગ ભીંજાડવાનો નથી. ઓકે ભાઈ સતીશભાઈ, સ્પંચ વિશે કંઈ ખબર હોય તો મને કહેજો બરોબર. મને ખબર નથી, બાયુને ખબર હોય, મને ખબર નથી સ્પંચ વિશે. તું મને કહેજે જાણીને, તા ભાભીને પૂછજે બરોબર કે સ્પંચ એટલે હું, પછી મને કોમેન્ટમાં કહેજે. નહીં યસ. તો ચાલો મિત્રો, આપણે છે ને જવાનું છે થોડું ગામમાં, મને કામ છે ને ફાકી આવ્યું છે, યુ નો વરી વાવ. બસ એવું, હવે મને ગરમી થાય. ચાલો મિત્રો કન્ટિન્યુ. મેં કીધું ને વરસાદ આવશે, પણ ધીમો વરસાદ આવ્યો. એવું કંઈ નિહાલ નથી કરી દીધું, પણ ધીમો આવ્યો. ખાલી માટી માંડ ભીની થઈ, અમુક જગ્યાએ તો કોરી રહી ગઈ. તો ભાઈ આવું છે. આમ લાગે છે કે ફૂલ આવશે વરસાદ, પણ નથી આવતો. તમારા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં વરસાદ હોય તો મને જરાક કોમેન્ટમાં કહી દેજો કે વરસાદ છે કે નહીં. હાલો ફાકી ખાઈ આવી. શું બનાવ્યું છે જમવામાં? વઘારિયા. એકચ્યુઅલી માનભોગ બનાવ્યો છે અમે, માનભોગ. ચાલો તો માનભોગ આરોગી લઈ. ભાઈ ખાઈ લીધું છે અને નીંદરે કરી લીધી. ખબર નહીં યાર, રીલ્સ જોતા નીંદર કેમ આવી જાય ને ખબર જ નથી પડતી. તમારે કોઈને એવું થાય તાતું હોય તો જે કમેન્ટ કરી દેજો. ભાઈ હું છે ને આ ગાડી હજી આજે જ સર્વિસ કરાવી. જો રોડમાં મારે આવી જ તકલીફ થાય. અમારે શું છે ભાઈ, રોડ છે ને બને છે ને એટલે આમ બાજુમાં ગાડી નીકળે ને એટલે નાનો એવો ખાડો હોય ને પાણી પડી સીધું ઉડે. એટલે ગાડીની હાલત એટલી આમ ખરાબ કરી નાખી. મેં તો જોયું નથી આવી, હમણાં ચાવી લગાડી ત્યારે ખબર પડી મને. યાર બહુ આમ કાબુ બાબુ મારે યાર ગોતવો જોઈએ, સાફ કરવું જોશે. મને બહુ આડે થાય ગાડી સાફ કરવાનું.
તમારું કોઈને એવું થાય ગાડી સાફ કરવી એના કરતાં ધોરાવી નાખે યાર. તો હવે આટલું છે એટલે સાફ કરવી જ જોશે ફરજિયાત. જાય છે કે નથી જાતું? જાય તો હે, ઘસવું પડશે એકચ્યુઅલીમાં. ગાડી થોડી કહી પણ આટલી જ કહાણી, હવે આ કહાતી નથી. એકચ્યુઅલી આળસ બહુ થઈ જાય યાર ઘસવાનું. હાલો તો આપણે ગામમાં જવાનું છે, વરસાદ અંધારો હે. કંઈ વાંધો નહીં, ગામ બાજુ જઈએ, ચક્કર મારીએ. ચંપલ પૂરા થઈ ગયા અમારે પીઓને, ચંપલ પૂરા કા શું આ ઘરે 5 જોડી તો પડ્યા તો એ જ લેવા. ચોમાસાના લેવા પડે ને યાર. બરોબર, ચોમાસાના સ્પેશિયલ હોય એવું? ઘરે જઈને બહુ ભલે હા વાંધો નહીં. ક્યાં ગઈ આમાંથી એકે નથી ગમતા? ગમે ને એટલી વેરાયટી એમાંથી એકે નથી ગઈ. બોલો છોકરીઓને એવું જ હોય, જેટલું બતાવો ને એટલું થોડું. વાહ, આપણે તો 2-3 બતાવે ને એક લઈ લેવા. તમારે જેવું ના હોય. હમણાં કેવી મજા છે નહીં તારે? સૂતું જ રહેવાનું, બીજું કંઈ કામ જ નહીં. મજા ને ક્યાં કરો યાર, તો જિંદગીને પથ્થારી ફરી ગઈ. એટલે એવું બધું તને શું કરી દીધું જિંદગીને પથ્થારી ફરી ગઈ? હા જો ને પગ દુખા રાખે. તો એ તો પૈડા હોય તો પગ દુખે જ નહીં. આમ હલાલ જ ફરવા એટલે મને દુખે ને. વાહ, માઇન્ડ તો એક જ વાપરે. આમ બેઠે બેઠે ને આમ પગ હલાવે જો, એટલે એને હે ને દુખે નહીં. માણસો કેવા પડ્યા મને ખબર નથી પડતી. નાનું છોકરું હોય કરે. હા હે સના માનમાં ભાઈ આમ ખાલી મજા આવી આમ મને આમ એટલે અહીંયા કંઈક થયું. તે આ કેટલી ઝાપટું ખાધી આવી છે મારી પાસેથી આમ મજાકમાં. અનહદ. અને ઈ મારે એવી ને તો આમ કાયદેસર હે ને મારે એને હાથ લઈને અને આમ દેખાડવું પડે કે જો અહીંયા મને આમ આંસુ નીકળે, આંખ ભીની થઈ ગઈ એવી મારે. એવું જ મેં તને કદી માર્યું ખોટી ના. હા મારા હમ એમ હમ ક્યાં ખાવાના? હું ખાલી છે ને મિત્રો ખાલી મજાકમાં મારું આમ કરીએ ને તો એમાં તો એને એમ થાય કે ઓહો મને તો લાકડાથી ને ભાઠાથી ને મજા આવે એનાથી મારી. હા ના કર લે. જો મેં મારો બેડનો ફોટો પાડ્યો. હા લે તારી ડિસ્પ્લે ચાલુ થઈ ગઈ લાગે. મિત્રો હમણાં હે ને એક તો ડિસ્પ્લેમાં લીટી આવી ગઈ હતી ઉપરની અને વચ્ચેની ડિસ્પ્લે હાવ બંધ થઈ ગઈ. તો આજે ઓટોમેટિક ચાલુ થઈ છે. શું એમાં મારા બેડરૂમનો ફોટો છે. કેટલો છે આપણો બેડરૂમનો ફોટો બધે જોઈ લો ને મિત્રો. બસ રેડી. તો ભાઈ ખાઈ લીધું છે. ગરમી બહુ થાય છે, વરસાદ નથી એટલે હતો થોડોક પણ એટલો બધો નથી કે આમ શાંતિથી આપણે બેહી શકીએ આમ. હા નહીં? યસ. તારા મમ્મીના ગામમાં છે વરસાદ? ના નથી. નથી? ના. લે તો હવે હવે આપણે અહીંથી ને ક્લિયર કરું ને? ક્લિયર કરી છે. ના બોલ. એ તો મેં કીધું ને કે તું હમણાં ક્લિયર જ કહેત. જો ફોટા જોઉં કેટલી સુંદરી લાગુ છું. બસ ગાંડી થઈ છોકરી. ફોટા જોઈને જ ગાંડી થઈ જાય. ખબર નહીં શું હોય ફોટામાં. ઓહ ભાઈ તમારે ત્યાં વરસાદ છે કે નહીં ભાઈ? હવે કહેજો. કાલના વ્લોગમાં તો ઘણાએ કીધું હતું કે વરસાદ છે. પાછો આજનો વરસાદ થયો કે નથી થયો એ જરાક જણાવજો મને. મિત્રો ભાંગી ગઈ છે ને હાવ 2 ગોઠણમાં એવું લાગ્યું છે તો એને સ્કૂલે જવું છે. કેમ તારે સ્કૂલે કેમ જવું? સ્કૂલે એટલે જવું છે કે છોકરાઓને ચેપ્ટર હલાવવાના મારે બાકી છે અને સ્કૂલેથી પણ ફોન આવે છે કે હવે મેમ તમે આવો. તો સ્કૂલવાળાને તમે એમ ન કહી શકો કે અમારા પગ ભાંગી ગયા તો અમે ન આવી શકીએ? કહી શકી. 2 દિવસની સીએલ મૂકી છે બરાબર. પછી હવે એ લોકો ન સમજે. મને નંબર દેજો હું સમજાવી દઈશ. બધા તમારા જેવા ન હોય સેટ. પછી એટલે જ કહું હું એને સમજાવી દઉં. તું મને ખાલી નંબર દેજે કાલે. તમે સમજાવવા બેસો ને તો મારે ત્યાં જઈને સાંભળવાનું રહે કે તમારા હસબન્ડે આમ કીધું અમને. એના કરતાં તમે ન સમજાવો ને યાર. બોલો સ્કૂલે આપણે ભાંગી ગયા હોય તો એને સ્કૂલે જવું છે. હું તમને મિત્રો એમ કહું કે તમને લાગ્યું હોય એક્સિડન્ટ થયું હોય અને તમારા બાપા તમને ખેતરમાં મોકલે કામ કરવા, નો જ મોકલે, ખબર જ છે. પણ ઈ એના બાપાને ઝાઝા વીઘા હોય ને એ લોકોને કામ ના કરે ને તો ચાલે. ઓકે ઝાઝા વીઘા એટલે કામ ન કરવું અને ભાગી આપી દેતા હોય. આપણે હે ઝાઝા વીઘા? હા એરિયા આપણે ગામડે ઘણી છે જમીન. તમને તમારી પાસે નથી, અમારી પાસે તો ઢગલા પડેલા છે. મારી પાસે છે.
ક્યાં? મેં તો કોઈ દી જોઈ નહીં. તમારી જમીન કઈ બાજુ? એક દી આવજો મારા મલકમાં એવું? રાજા. હા, તારો મલક કયો? એટલે કે મારા સબસ્ક્રાઈબર મિત્રોને કે તારો મલક કયો? મારું પિયરનું ગામ જામનગર છે. ગામ જામનગર સિટી. વાત સાંભળો. જામનગર સિટી છે, ગામ એ નથી. સ્ટુપિક. હા? સ્ટુપિક. હમ. જો વાત સાંભળો. હા, બોલો. મારા પિયરનું ગામ મૂળ ગામ નેસડા છે. નેસડા ક્યાં આવ્યું? ફલા ને ધ્રોલ ને રાજકોટ હાઈવે ઉપર આવ્યું, બરાબર. અને ત્યાંથી અંદર જતા હવે બેરાજાના નેસડા મારું મૂળ ગામ ત્યાં છે. મમ્મી પપ્પા ને એ લોકો જામનગર રહે છે. અચ્છા. એટલે મારા મલકમાં આવશો ત્યારે તમને બધી અમારી વસ્તુ બતાવીશ અને તમારા સબસ્ક્રાઇબ. તમારી વસ્તુ શું કે આમ જામ સાહેબ નામ કે સાચવેલું છે? આમ તમને જામ સાહેબે તમને કીધું દીધું એવું કઈ હે તમારી પાસે? યસ. હા, બોલ. શું હે? અમને જામ સાહેબે એક તો જન્મ આપ્યો ને એ જ ઘણું. જામ સાહેબે? એટલે એ નથી આપ્યો તો એમ કહેવાય અમે જામ સાહેબ એને રેવા દીધા ને એ ઘણું કહેવાય ને, આમ ક્યાંય હચવાય જ નહીં. તમને માર ખાવાનો ઈરાદો લાગે? ના, મને જરાય માર ખાવાનો ઈરાદો જરાય નથી. તું મને મારીશ એમ? યસ. તું મારીશ મને? ના ના ના. એક ભેગી હમણાં અહીંયા આમ ખાલી આમ અડીશ ને રાયડું દેવા માંડી. નો ગલત બાત મત કીજીએ. હા લે, બહુ સારું. તો મિત્રો સુઈ જાય હવે, વાગી ગયા છે ઘણા ને. ગરમી તો જો થાય ઓ ભાઈ. તમને ગરમી કેમ થાય આટલી બધી? કેમ કે મારું લોહી એવું છે ગરમ. એટલે ઉકળતું લોહી? હા, ઉકળતું લોહી છે. એટલે ગરમ થાય તો અહીંયા એક આમ ચીરો મારું ને તો લોહી આમ નીકળે, આમ ધગધગતું લોહી. અત્યારે તમને પરસેવો વરે છે ને તો તમે આખા ઠંડા છો તો એમ ન કહેવાય કે ઉકળતું લોહી છે. અરે લોહી ગરમ હોય એમ. લોહી કાંઈ આમ થોડું કે આમ મારા હાથ ઉપર લોહી ફરે ક્યાંય? ફરતું હોય. આ તારા હાથમાં ક્યાંય લોહી ફરે? ઉપર ઉપર કહું, ઉપર દેખાય ક્યાંય નથી ને? મારામાં લોહી જ નથી. તો શું હે હેડીનો રહ બને. તો મિત્રો હાલો આપણે હુઈ જાય હવે. રાત બહુ ઘણી બધી થઈ ગઈ છે અને કાલ સવારે મળીએ. નવો દિવસ, નવો બ્લોગ, નવા શું કહેવાય, નવા વિચારો સાથે. કાલે મળીએ. ત્યાં સુધી જય દ્વારકા.